આજે આપણે બનાવીશું અડદનું શાક. તો આપણે અડદનું શાક બનાવવા માટે આપણી પાસે 3 મુઠ્ઠી અડદ છે ને 1 મુઠ્ઠી આપણે મગની નાખી દીધી છે. તો હવે આપણે ધોઈને બાફવા મૂકી દઈશું. અડદને બાફવા મૂકશું તો આપણે 1 ચમચી આદુનો પાવડર નાખીશું, હળદર નાખી દઈશું ને મીઠું નાખીને આપણે બાફવા મૂકી દઈશું. અને આપણે લીમડાનું પાન છે તેને પણ બાફવામાં જ નાખી દઈશું. તો હવે આપણે કુકરમાં મૂકી દઈશું, ગેસ ચાલુ કરી લઈશું અને 4 સીટી વગાડી દઈશું. આપણી 4 સીટી વાગી ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો આપણા અડદ છે તે સરસ મજાના બફાઈ ગયા છે. હવે આપણે વઘારી લઈશું. તો આપણે ગેસ ચાલુ કરી લીધો છે, તેલ મૂકી લીધું છે. હવે આપણે શાકને વઘારી લઈશું. તો આપણી પાસે લસણવાળી ચટણી છે, તેમાં થોડુંક પાણી નાખી દઈશું. તો વઘારમાં આપણે જીરું નાખીશું, રાઈ, તો આપણે હિંગ 1 ચમચી નાખી લઈશું. આપણે હળદર પણ તેલમાં જ નાખી દઈશું. તો આપણે લસણવાળી ચટણી છે તે આપણે તેલમાં નાખી દઈશું. તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. તેને ધીમા ગેસ ઉપર આપણે વઘારને તળવા દઈશું. તો આ રીતે આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે આપણે અડદને નાખી દઈશું. તો આપણું શાક સળે છે તેમાં આપણે 2 ચમચી ધાણા જીરું નાખી દઈશું, 1 ચમચી ગરમ મસાલો, તો આ રીતે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો આપણે ખાટું મીઠું ભાવતું હોય તો આ રીતે આપણે 1 ચમચો દહીંનો પણ નાખી શકાય. તો આપણે દહીં વગરનું જ કરીશું આ રીતે. તો આપણું સરસ મજાનું શાક થઈ ગયું છે. હવે આપણે 1 ઘીની ચમચી નાખી લઈશું. તો આ રીતે આપણે જમવાનું તૈયાર છે. અડદનું શાક, બાજરાનો રોટલો, છાશ અને કચુંબરમાં ડુંગળી.